મિત્રો, બોલિવૂડ એક્ટ્રેસ આમિર ખાન અને તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ્સ અનુસાર બંને આ વર્ષે 5 જુલાઈએ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરશે. આ લગ્નમાં કોઈ ભવ્ય આયોજન કે ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે નહીં. બંને એક નાની સાઇનિંગ સેરેમની દ્વારા પોતાના સંબંધોને ઓફિશિયલી કરશે. આમિર ખાને વર્ષ 2025માં પોતાના 60મા જન્મદિવસ પર ગૌરી સાથેના પોતાના રિલેશનશિપની વાત મીડિયા સામે કન્ફર્મ કરી હતી. આમિર ખાનના ત્રીજા લગ્ન હશે. આમિર ખાન પહેલાં પણ લગ્ન 1986માં ફિલ્મ પ્રોડ્યુસર રીના દત્તા સાથે કર્યા હતા. વર્ષ 2002માં રીનાથી અલગ થયા પછી આમિરે વર્ષ 2005માં ડિરેક્ટર કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા અને વર્ષ 2021માં કિરણ અને આમિરના છૂટાછેડા થઈ ગયા. જોકે ફરી એકવાર 61 વર્ષની ઉંમરે આમિર ખાન ત્રીજી વાર લગ્ન કરવા જઈ રહ્યા છે. 5 જુલાઈએ ગર્લફ્રેન્ડ ગૌરી સાથે લગ્ન કરશે અને તેઓ ગ્રાન્ડ રિસેપ્શનને બદલે ખાનગી સેરેમનીને વધારે મહત્ત્વ આપી રહ્યા છે.